મોર્નિંग, जय माताजी, जय द्वारकाधीश। सवारे नास्तो पाणी करीने सीधा આવી ગયા આપણે વાડીએ ને વાડીએ આવીને આપણે શું કામ હતું એ મેં તમને કીધું હતું ઉપર રપું કરવાનું છે ને લાઈનું ને એવું ભરી આવ્યા છે લાઈનું પછી અમે પાથરી દઈ અને ઝટકા લઈ આવ્યા છે એ બધું ગોઠવી દઈને એવું બધું કરી નાખીએ। જો સુરત દાદા ક્યારના ઉગી ગયા આપણે અને આજે થોડુંક ગરમી જેવું વાતાવરણ છે અને હવે કાયમથી કાયમ એવું જ રહેવાનું છે કારણ કે વરસાદનું આકર્ષણ લાગે ને આ બાજુ વાદળા તમે કાળા કાળા થઈ ગયા ડીબાંગ ને અહીંયા આપણે જો કપાસમાં પાણી હાલે છે ઓલા ભાઈ પાઈ છે ને આપણો લીમડો જોવો તમે ફૂટી ગયો પાછો ગાડી પડી અહીંયા અને માં જો સરસ મજાની માંડવી ઉગી ગઈ અને આપણે હજી ઉપર રપું કરવાનું છે એ કરી નાખીએ ઉપર રપું પછી આપણે લાઈન પાથરી દેવું અને ઝટકા ખોડી દેવું એમાં અને પછી હજી ઓલી વાડીએ જવાનું છે આપણી ઘરની વાડીએ। હું તમને લાઈન ને એવું બતાવું જો અહીંયા આપણે લાઈન પડી ને ઝટકાનું બધું લઈ આવ્યા છે અને આ બાજુ જો આ પડું આપણે ખાલી છે વરસાદ થાય પછી વવા છે આમાં ટ્રેક્ટર આખું અહીંયા મૂકી દીધું અહીંયા છોડાવી દીધું ઉપર રપું જો વાં હલે છે એ આપણે જવાનું છે લેવા હમણાં। બાકી આમ જો અહીંથી હજી આ બાજુ છે ને એક ઝાડવું હોય ને એટલે ઓયડીનો લુક ભારે આવે અને ચીકુ જો ફાલ આવ્યો આ બાજુ ઝીણો ઝીણો। હાલો તો હવે ઉપર રપું ચડાઈ આવીને એવું બધું કરી આવીએ પછી આંકવા માંડી આપણે જો અત્યારે હજી ઉપર રપુમાં હાલે એટલે હજી અહીંયા જોડાવ્યું નથી પછી જોડાવીને આવે એની પહેલાં જો આપણે લાઈન પાથરવા માંડ્યા। પારસભાઈને જોવો એ છે ને મારા પપ્પા એ બે આમ લાંબી કરી જાય છે લાઈન તો વાંથી અહીંયા સુધી પાથરી દીધી આપણે અને અહીંથી વાં સુધી પાથરી દે પછી એવડું આ બટકું હજી ચડાવવાનું પછી લાઈન પથરાઈ જાય એટલે આ ખેતરમાં આપણે પાણી નથી ઓલા ખેતરમાંથી અહીંયા પાણી લઈ આવવું પડે એટલે જો પારસભાઈની જાય છે લાઈન પાથરવા અને અહીંયા આપણે પકડીને બેઠા છે ને આ બાજુ જોવો તમે કપાસનું વાવેતર થઈ ગયું છે અને ઝટકા લાગી ગયો જો અહીંયા જો તમે બતાવું કપાસ ઉગી ગયો જો દેખાય તમને ને હમણાં આમાં એક દવાનો રાઉન્ડ મારી દીધો છે સર્વનાશ જો બધું ખડ છે ને હવે બળી ગયું અહીંથી લઈને હજી અહીંયા પાથરી પછી અહીંયા વળી પેલું બટકું અહીંયા જોડવાનું અને પછી જો માં જાય છે જો લાકડું રાખી વચમાં અને બે બાજુ એક એક જણો ઊભી અને એવી રીતે ખેંચી જાય એટલે લાઈન હરખી આમ પથરાઈ જાય પછી હજી આ બટકું જોડવાનું છે એ જોડાઈ જાય એટલે હજી તો ઉપર રપું જો ઓલા ખેતરમાં હાલે છે દેખાય તમને ને વાં આપણું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા હાલી જાય પછી વાં આપણે જોડાવી અને પછી આપણે અહીંયા હાંકવાનું છે। ચાલો પહેલાં તો લાઈન પાથરી લઈ ફટાફટ ને પછી આપણે ઉપર રપું મારવાનું છે પછી એ બાજુ જાય ત્યાં સુધી આપણે નવરા હતા એટલે લાઈન પાથરી ગઈ પછી જો તમે આપણે જે બટકું હતું અહીં જોડવાનું હતું એ અત્યારે જો અમારા પપ્પા બાંધી દઈએ એટલે ક્યાં જોઈન્ટ થઈ જાય બે લાઈન અને પાણી સીધું ઉપર વયું જાય અને પહેલાં દોરી પલારી આવ્યા હતા આ સિંદરી છે એ પલારીને પછી બાંધો ને એટલે મજબૂત થઈ જાય છૂટે નહીં ઘડીકમાં। ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે નીકળી ગયા દાંતેડું લઈ અને જો આવે ને જો માંડવી આપણે ઉગવા માંડી છે દેખાય ટ્રેક્ટર આવી ગયું છે હમણાં ઉપર રપું કરી નાખશું કલાક દોઢ કલાક થાય હમણાં
બધી થઈ ગયા. બે પાણી પાઈ દીધા એટલે ફટાફટ ઉગવા માંડી. આ બાજુ તો જો ભીનું છે. હવે ટ્રેક્ટર પૂગી ગયું ને હું હમણાં પૂગી જાઉં. પછી આપણે જો પહેલી ઉથલ ચાલુ કરી દીધી, નિરેતે હાંકવાનું ચાલુ કરી દીધી. જ્યાં પહેલી ઉથલ જ મારી છે. હાલો ફટાફટ હાંકવા માંડીએ અને ડમરી બેહાડ વાહન. ઓલી બાજુ જો કપાસનું વાવેતર થઈ ગયું આપણે આ સાઈડમાં. આપણે વાવી લઈએ માંડવી. હાંકવાનું ચાલુ કરી દીધું ને પછી જો સિંગ સપાટા નાખવાનું ચાલુ કરી દીધું. તો સીધો પગ ચડાવ્યો ટાટિયા ઉપર, બીજા પગ ઉપર એને બેસી ગયા. નિરેતે હાઈકે જાય છે અને બીજા ગેરમાં જ હાંકવું પડે. ફટાફટ હાંકે નકર એને ખાલા બુરાય નહીં. આપણે ઓલું ચાહ હોય બુરાય નહીં એટલે ફટાફટ હાંકવાનું હોય ટ્રેક્ટર. આપણે જો ઘડીક બેસીએ ને થાકી જાવ તો ઘડીક ઊભો થાવ ને ઘડીક બેહું ને એવું કરીએ તા થઈ જાય બધું. જો આપણે આવી રીતે નીચેથી આવી રીતે દેખાય છે રાપ જો કેમ હાલે છે. અને આપણે અત્યારે રાપ ઉપર બેસી ગયા હતા. જો આવી રીતે આ નીચે હું તમને બતાવું. જો આવી રીતે ફટાફટ હાંકવાનું હોય એટલે ખાલા છે ને ફટાફટ બુરાઈ જાય અને માંડવી કપાય નહીં. આપણે હજી ઉગી તો નથી, બાકી ઉગી ગઈ હોય બહુ મોટી. આપણે જો ઘણું બધું હાંકી નાખ્યું હતું. 5 વીઘા જેટલું હાંકી નાખ્યું. 5 વીઘા જેટલું છે. અને ટ્રેક્ટર જો ઘડીક અહીંયા ઊભું રાખ્યું છે. પાણી બાણી પી લઈ અને પછી વળી પાછા હાંકવા માંડીએ. જો આ લાઈન આપણે અડે છે એટલે નિરાતે વારે છે. નકર લાઈને આવે ભેગી ઓલા શેઢે એટલે નિરાતે વારવું પડે. આપણે તો આવડતું નથી. આપણે જો હાંકતા હતા ને ત્યાં બેઠો પહેલાં, પછી જે ઊભો થવા ગયો ને ત્યાં સીધો જ પડત, પણ ફટાફટ પડ્યો નહીં, વાંધો ના આવ્યો અને સીધો પાછો રાપ ઉપર ચડી ગયો અને ફટાફટ હાંકવા માંડ્યા. અને ડ્રાઈવરને આપણે ખબર નથી એટલે કાંઈ ઉપાધિ જેવું હતું નહીં અને આપણે ક્યાંય લાગ્યું બાગ્યું હતું નહીં. જો અહીંયા સેટ પૂગી ગયા હોય, થોડુંક બાકી છે આપણે. ઉપર રપું થઈ ગયું ને આપણે નીકળી ગયા સીધા ઓયડી બાજુ. કામ થઈ ગયું આપણું બધું પૂરું. હવે સીધા ઓયડીએ જાય. ત્યાં શું કામકાજ ચાલે છે એ જોઈ. ત્યાં જઈને આ બાજુ તો વાવેતર થઈ ગયું, કપાસ આવ્યો છે આજ ફરે. ઓયડી બાજુ જાય ત્યાં જોઈ આપણે. ને આ બાજુ જોવો આપણે માંડવીનું વાવેતર થઈ ગયું છે અને ઉગી ગઈ છે માંડવી. ઉપર રપું થઈ ગયું અને અહીંયા આવ્યા હતા. જો ઓયડીનો બધો માલ સામાન કાઢી નાખ્યો બાયણે અને સાફ કરી નાખી છે પારસભાઈએ. અને પહેલાં તો હાવ અંદર આવવાનું મન નહોતું થતું, પણ જો સાફ થઈ ગઈ એટલે હવે ચોખ્ખું લાગે છે બધું. જો બધો સામાન હતો અંદર એ કાઢી નાખ્યો. અને જો જીગા કાકા ઉપડી ગયા ટ્રેક્ટર લઈને. જો ઝટકાનું વાયર ને એ બધું છે એ અંદર મૂકી દેવું અને સાફ કરી નાખી ઓયડી. ઘણો ડૂસો નીકળો તો તગારું એક કેટલી ધૂળ કેમ આવી જતી હોય તો ખબર નહીં. આપણે પગમાં ગમે એમ ધૂળ આવતી હોય. હવે જો સારો થઈ ગયું હે જો અહીંયા ગેસ ચૂલો. પહેલાં લાકડાથી એમ ચૂલો કરીને બાયણે સા કરતા, પણ હવે ગેસ આવી ગયો હતી, સારું થઈ ગયું હે. નકર કોઈ વાતે ચાર્જ ના થતો બાયણે પવનના લીધે. હાલો પાણી બાણી પી લઈ. અહીંયા ડૂસો નાખ્યો હમણાં. એક તગારું એક જેટલો ડૂસો હતો. અમારા પપ્પા આવે છે ઠેબા પારા કરતા હતા. આપણે પાણી ચાલુ કરવાનું છે ને ત્યાં. ને હવે 11 સાડા 11 થઈ ગયા છે. હાલો આ ફટાફટ મૂકી દઈ અને પછી ઘરે ભાગવા માંડી. આપણે ઓયડી બોયડી બધી સાફ થઈ ગયું અને પછી કર્યું પાણી હાલતું, ઓરવણું ચાલુ કર્યું છે. હવે આમાં કેવું કૂકલે પાણી એ પ્રમાણે ખબર પડે. આમાં અને લાંબો પાટ છે. હવે કેવું પાણી આપણે ઉકલે એ પ્રમાણે પાવાનું છે. અને વરસાદ થઈ જાય તો સારું, બાકી આવી રીતે નિરાતે પાણી વાયરે રાખવાનું છે.
અહીંથી તો એમ લાગે કે ફટાફટ જાય છે, પણ આમ લાંબો પાટ છે એટલે પાણી સૂંઘશે હજી જમીન. અને આ ત્રણ જ ઓલા ક્યારીમાં જાય છે. વાં આપણે 4-4માં રાખ્યું હતું, અહીંયા 3 જ રાખ્યું, એટલે ફટાફટ પાણી ઉકલે આમ પીએ. એટલે ઘરે આવીને સીધી ચાની રકાબી ભરી લીધી, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ચા પાણી પી અને પછી આપણે જઈ વાડીએ દૂધ લેવા, અને સીધી રકાબી માંડી મોઢે. હો, ચા પાણી પી અને સીધા વયા ગયા હતા વાડીએ જઈને દૂધ લઈ આવી અને પાછા આવી ગયા ઘરે. અગાસી ઉપર ચડી ગયા અને ઠંડો ઠંડો પવન વાય છે. હમણાં થોડી વારમાં આપણે રામ મંદિર આરતી ચાલુ થાય. અને સુરત દાદા જો આપણે ક્યારના આથમી ગયા છે. દાદામાં બેઠા આપણે, ને આપણે ઉપર રપું થઈ ગયું છે. હવે કાલક જઈને આપણે ઓલા કેવા યાદય નહીં આવે, ઝટકા, એટલે કે વારો બાંધી દેવું ફરતે, પછી રખોલે જવું ના પડે. એટલે જો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું. હવે કાલે વારો બાંધવાનું કામ છે, પછી પાણી વારવાનું કામ છે. હવે ઘણા બધા કામ છે હજી. હવે કયું કામ કાઢે ને કયું કામ કરવાનું આવે તો કાલે ખબર પડે. આજ તો કંઈ કહી ના શકાય. આપણી વેણું નદી. હો, જો આજે કોક વાં બેઠા છે 2-3 જણા, ને ઓલી બાજુ હજી ભરી છે આપણે નદી. આ બાજુની સાઈડ આપણે ખાલી થઈ ગઈ છે. હવે વહેલો વરસાદ આવે તો સારું, વાવણી થઈ જાય અને એમાં ઘરના ખેતરમાં આપણે સોયાબીન વાવવાનું ચાલુ થઈ જાય. એટલે તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.